કામ છે? લે પૈસા ને આ બધા જે વસ્તુ મંગાવે છે લઈને આવ. સારું બાપુ. હલો એ મગન તારે શું જોઈએ છે? અલ્યા મારે તો વિમલ જોતી શાદી લાવ્યા તો સીધા વિમલ લાવજે. લે છગન તારે શું જોઈએ છે? અલ્યા મારે તો પિયા જોતી છે પિયા ઊંચે લોકો કી ઊંચી પસંદ. લે પસંદ તારે શું જોઈએ છે? અલ્યા મારે પોટલી જોવે પોટલી વગર તો ચાલે જ નહીં. લે મહેશ તારે શું જોઈએ છે? મારે તો બધું તને કોન્ફિડન્ટ આવજે. લે ડોક્ટર તમારે શું જોઈએ છે? મારા માટે તો એક વિસ્કી લેતા આવજે. લે મનુ તારે શું જોઈએ છે? મારે તો મસાલો જોવે મસાલો. સારું. અલ્યા વિક્રમ તારે શું જોઈએ છે? ના હું તો નથી પીતો. તને મારા આમ છે તારે એક પર તો માર લે તાર. અલ્યા હવે બધા સાંભળો. એ મેં તો દેવાના ટેન્શનમાં મેં તો લાલ બિયર પીધો છે. લાલ બિયર પીધું મેં તો કોરે કોરો પીધો છે. દેવાના ટેન્શનમાં મેં તો લાલ બિયર પીધું છે. શું કરું ભાઈ ઉજતું નથી. શું કરું ભાઈ ઉજતું નથી. અરે તો બકવાસ ચાલુ કરી દીધી છે. ટેન્શનમાં મેં તો લાલ બિયર પીધું છે. બેઠો બે તો હું કોણ હું તમે મને ઓળખો? હું રાધનપુરનો ડોન હું. હવે મને ઓળખ્યો? હું કોણ હું? રાજનપુરનો ડોન. ગુજરાતનો ડોન હું. હવે મને ઓળખ્યો? હું કોણ હું? રાજનપુરનો ડોન. ના હું ભારતનો ડોન છું. હવે મને ઓળખ્યો? હું કોણ હું? ભારતનો ડોન. હવે મને ઓળખ્યો? અલા એ પોલીસ આવી પોલીસ. મુજા કોચી પીવું પેટે કેજે કોણ આવ્યું? પોલીસ આવી પોલીસ. અલ્યા ભગા ઓ ભગા જોજો જરા ઓય આવજી. બોલો બાપુ શું કામ છે? હવે પૈસા થોડા વધ્યા છે. જા અને સસ્તા બિયર લેતા આવ. સારું બાપુ. લો બાપુ હવે હું જઈ શકું છું? હા હવે તું જઈ શકે છે. સારું. હાલો હવે આપણે ઘરે જઈએ. હાલો હાલો. અલ્યા ઉભારો હજુ પણ એક બેગ મારી લઈએ. હા હવે થોડું મોડું થાય છે. ચાલો હવે આપણે ઘરે જઈએ. ચાલો ખાવાનું. અલ્યા જો ને તારા બાપાની આવાજ જેવી રહી ગઈ છે. લાગે એમ ને માતા આવી લાગે. બોલે તારા બાપા ખાઈ પણ શકતા નથી. વ્યસન કરવાથી મોં પણ બળું જતું નથી. ગુટખા ખાવાથી મસાલા ખાવાથી દારૂ પીવાથી બિયર પીવાથી જેવું આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. ચાલો આપણા ગામમાં બાપુ આવ્યા છે. વ્યસન ન કરવા બાબતે તેમના વિચારો સાંભળવા જઈએ. હાલો ત્યારે આપણે બાપુના સત્સંગમાં જઈએ. હા ચાલો. બધા બાળકો ધ્યાનથી
જોઈએ, વ્યસનથી દૂર રહેવું જોઈએ અને જે વ્યસન કરતા હોય તેમને અટકાવવા જોઈએ અને વ્યસન કરવાથી શું શું નુકસાન થાય છે. શું બાળકો તમે વ્યસન કરો છો? કરતા હો, પણ ખાવાથી, વિમલ ખાવાથી, મસાલા ખાવાથી આપણને ગળા વગેરે જેવા રોગો થાય છે, જેમ કે ગળાના રોગો, હૃદયના રોગો, ફેફસાના રોગો, પછી મોઢાના રોગો જેવા રોગો થાય છે. તેથી આપણે વ્યસન ના કરવું જોઈએ અને કરતા હોય તેમને અટકાવવા જોઈએ. શું તમે હવે જે વ્યસન કરતા હશો તેમને અટકાવશો? હા. નમસ્તે. નમસ્તે. અલ્યા પેલા પાર્ટી કરે છે, ચાલો તમને રોકીએ. હા ચાલો ચાલો. પાર્ટી ના કરશો. કેમ, શું થયું? દારૂ પીવાથી, વિમલ ખાવાથી, પોટલી પીવાથી વગેરેથી ગળાના, મૂળના અને કેન્સર થાય છે. તેથી પાર્ટી કરવી જોઈએ નહીં. અમને આવી ખબર ન હતી. હવે અમે વ્યસન કરીશું નહીં અને જે વ્યસન કરતા હશે તેમને સમજાવીશું. અમે વિદ્યાર્થી તરીકે શપથ લઈએ છીએ કે જે વ્યસન કરતા હશે તેમને અટકાવીશું અને વ્યસન ના કરવા બાબતે તેમને સમજાવીશું. આખો કોલ લઈ જજો.